રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। માંજલપુરની શ્રેષ્ઠ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ વિશાળ અને સુંદર રંગોળી દ્વારા 100% મતદાનનો સંદેશો આપ્યો। માંજલપુરની શ્રેષ્ઠ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ વિશાળ અને સુંદર રંગોળી દ્વારા 100% મતદાનનો સંદેશ આપ્યો। સ્કૂલ વેન પાછળ મતદાન જાગૃતિના પોસ્ટરો લગાવાયા। લોકશાહીનું પર્વ એટલે મતદાન। વડોદરા લોકસભા બેઠકમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોના બાળકો પણ 100% મતદાન કરે તે માટે વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે। તે પૈકી આજે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા ચિત્રના શિક્ષકો દ્વારા વિશાળ અને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી। ત્યારે દરેક સ્કૂલ વેન પાછળ મતદાન કરવાની અપીલ કરાઈ હતી, જેમાં નોડલ ઓફિસર ડોક્ટર સુધીરભાઈએ મતદાન મારો અધિકાર તથા વોટ ફોર હેલ્ધી ડેમોક્રેસીના સૂત્રો પોકાર્યા હતા। આજના કાર્યક્રમમાં નોડલ ઓફિસર ડોક્ટર સુનિલભાઈ, ડીઓ ઓફિસના અધિકારીઓ, સ્કૂલના સંચાલક પંકજભાઈ જાની, એકેડેમિક હેડ રાખીબેન, પ્રિન્સિપલ જયેશ પટેલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા અને 100% મતદાન કરાવવા શપથ લીધા હતા। આજે શ્રેયસ સ્કૂલ ખાતે અત્યારે જે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે, ઇલેક્શન જનરલ કોન્સ્ટિટ્યુઅન્સીનું, વડોદરાની કોન્સ્ટિટ્યુઅન્સી માટે શ્રેયસ સ્કૂલની અંદર પબ્લિક અવેરનેસ માટે એક સરસ મજાનો પ્રોગ્રામ છે। આપણી સાથે સ્કૂલના શ્રેયસ સ્કૂલના એકેડેમિક હેડ અને પ્રિન્સિપાલ જયેશભાઈ પણ છે। આપણે મેડમને પૂછીએ કે આજે આ રંગોળી દ્વારા કેવો સંદેશો આપવાના છો અને આની અંદર કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને લોકો વધારે વોટિંગ કરે એના માટે તમે જનજાગૃતિ અભિયાનમાં શું કરવા માંગો? મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આ જે રંગોળીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, તેમાં અમારા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે, જે દરેકે અચૂક મતદાનના દિવસે મત કરવો અને ઘરે ઘરે તેઓ આ સંદેશો તેમના રંગોળી દ્વારા ફેલાવશે। આ રંગોળી બનાવવામાં અમારા સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ અને ચિત્રના વિષય શિક્ષકોએ આમાં સહાય કરી છે તથા બંને વિભાગના આચાર્યોએ પણ તેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે આ ઇલેક્શનમાં લોકો અચૂક મત કરવા જાય એ જાગૃતિ અભિયાન રંગોળી દ્વારા સમાજને કહેવામાં આવે।